આપણો પ્રતિનિધિ એવો હોવો જોઈએ કે કઈ સબસ્ટેશન બળી ગયું વાડીએ અથવા ગામમાં લાઇટ નથી તો તરત કોર્ડિનેશન કરી અને ફટાફટ કામ કરાવે. ગયા વખતે પણ જુનાગઢ જિલ્લામાં 30 માંથી 24 સીટ ભારતીય જનતા પાર્ટીની જિલ્લા પંચાયતમાં આવી હતી અને તમામ તાલુકા પંચાયતમાં પણ ભાજપે બનાવી હતી. કેશોદ નગરપાલિકા પણ ભાજપની હતી અને આ વખતે પણ એ જ રેશિયો રહેવાનો છે. અમે તો એક ડોક્ટરને ટિકિટ આપી ભાજપે આ વખતે, એમડી કક્ષાનો ડોક્ટર. કોઈ બીમાર પડે તો 10 લાખ રૂપિયા સુધીની આયુષ્યમાન કાર્ડ મારફત સરકાર મદદ કરે છે. હવે એવા કેટલાય દાખલા છે અત્યારે, એ આપણને ખબર ન હોય, ગામડામાં જઈએ તો ખબર પડે. મોદી સાહેબ હતા એટલે અમને આ કાર્ડ આપવામાં આવ્યું અને અમારા 10 લાખ રૂપિયા બચી ગયા અને મારા બાપાનો જીવ બચી ગયો. મને એમ લાગે છે કે લગભગ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત આવડું મોટું પેકેજ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે આપ્યું છે. એટલે એક વિશ્વાસ ઉભો થઈ ગયો છે કે આપને કઈ આફત પડે, તકલીફ પડે તો સરકાર આપણા ભેગી રહે છે. મિત્રો, ગિરનારની ગોદમાં છીએ ને અત્યારે આપણે આંબા નીચે બેઠા છીએ. આંબા કેરી નથી પાકી, પરંતુ આ વખતે મતદાનમાં કોની કેરી પાકશે, મતદાનમાં પેટી કોની છલકાશે તેના પર સૌ કોઈની નજર છે. ત્યારે આપણે હાલમાં આપણી સાથે જોડાયા છે ગુજરાત પ્રદેશ યુવા ભાજપના પ્રભારી અને જુનાગઢ બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલ. ભાજપના કદાવર નેતા તરીકે ઓળખાતા કિરીટભાઈ પટેલ આપણી સાથે છે. સીધા તેમની સાથે જ વાત કરીશું. આ વખતની જે ચૂંટણી છે, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય, આ વિસ્તારની જો વાત કરીએ તો અહીંના ગ્રામ્ય વિસ્તારમાં આ વખતે કોનો માહોલ દેખાઈ રહ્યો છે? કિરીટભાઈ, વાત ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. કિરીટભાઈ, શું લાગે છે અત્યારે તમે ગામડાના પ્રવાસો કરતા હશો, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારનો આ વખતે વધારે ફોકસ હોય, કારણ કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં મોટા ભાગના ગામડાના લોકો હોય છે. શું લોકો કહી રહ્યા છે અને માહોલ કોનો દેખાઈ રહ્યો છે? ચોક્કસ આ વખતે સ્થાનિક સ્વરાજની જુનાગઢ જિલ્લામાં 9 તાલુકા પંચાયત અને 1 નગરપાલિકાની કેશોદની ચૂંટણી છે. અને ગામડે ગામડે અત્યારે અમે જઈએ છીએ તો એક જ વાત આવે છે કે આ વખતે પણ જેમ ગયા વખતની જેમ ભારતીય જનતા પાર્ટીની જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયત બનાવી છે. સરકારે કામ પણ ઘણા બધા મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં, એમના નેતૃત્વમાં કર્યા છે. ગામડે ગામડે નાના મોટા જે કઈ પ્રશ્નો હતા એ પણ એને નિરાકરણ કરવામાં સ્થાનિક પ્રતિનિધિઓએ પણ 5 વર્ષ સુધી મહેનત કરી છે. એટલે આ વખતે આખો એક વાતાવરણ જુનાગઢ જિલ્લામાં બની ગયું છે કે ભાજપ ભાજપ ભાજપ. ખાસ કરીને સૌથી વધુ ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો હોતા હોય છે, તો ખેડૂતોને મળવાનું થતા હોય છે. ખેડૂતો શું કહી રહ્યા છે અને કઈ એવી વાતો છે જેને લઈને ખેડૂતો ભાજપ તરફી ખેંચાય? અત્યારે જુનાગઢ જિલ્લા અને અમારા વિસ્તારની વાત કરું તો તમામ ખેડૂત મિત્રો રાજી છે. એનું કારણ છે કે હમણાં અતિવૃષ્ટિ વરસાદ જે પડ્યો, અતિવૃષ્ટિ થઈ, પરંતુ જે રીતે ગુજરાત સરકારે સર્વે કર્યા વગર જે સહાય આપી દીધી ખેડૂતોને અને એના ખાતામાં પૈસા પણ બધાના જમા થઈ ગયા અને મને એમ લાગે છે કે લગભગ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત આવડું મોટું પેકેજ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે આપ્યું છે. એટલે એક વિશ્વાસ ઉભો થઈ ગયો છે કે આપને કઈ આફત પડે, તકલીફ પડે તો સરકાર આપણા ભેગી રહે છે. અને ટેકાના ભાવે ખરીદી, તુવેર હોય, ચણા હોય, મગફળી હોય, ખેડૂતોને મોટું રાહત, એક પ્રકારનો ટેકો એ સરકાર કરે છે. એટલે ભારતીય જનતા પાર્ટી તરફી બધાને સંતોષ છે. તમે સહાયની વાત કરી તો આપણે ઘણી વખત અને સ્વાભાવિક ઘણા વર્ષથી હવે અતિવૃષ્ટિ થઈ ગઈ, ક્યારેક આ પૂર હોનારત કે વાવાઝોડાની સ્થિતિ વધુ સર્જાતી હોય છે, તો ઘણી વખત લોકો એવું કહેતા હોય છે કે ભાઈ ઘણા નેતાઓ એવા હોય છે કે ભાઈ ચૂંટણી ટાણે જ દેખાતા હોય છે અને ઘણા નેતાઓ એવા હોય છે કે આફત સમયે હોય છે. કિરીટભાઈ હકીકત શું માને છે? નેતાઓ આવા હોય છે અને હકીકત કોણ એવું હોય છે? ભાઈ, ચૂંટણી હોય કે ન હોય, અમે કામ કરવા વાળા લોકો છીએ. દરેક નાના મોટા પ્રશ્નોમાં સવારમાં ઉઠી અને લગભગ 24 કલાકની અંદર 10 કલાક અમારા વિસ્તારના ખેડૂતો સાથે ગામડાઓમાં અમે બધા રહેતા હોઈએ છીએ. એટલે સ્થાનિક ગ્રાઉન્ડ લેવલની હું વાત છે એ અમે સારી રીતે જાણતા હોઈએ છીએ. અને આફતની વાત તો અલગ છે, આફત હોય ત્યારે તો રહેવું જ પડે, ન હોય ત્યારે પણ અમે વિસ્તારમાં જાતા આવતા હોઈએ છીએ. અને ભારતીય જનતા પાર્ટીએ તો ક્લીન, નીટ એન્ડ ક્લીન. અમે તો એક ડોક્ટરને ટિકિટ આપી ભાજપે આ વખતે, એમડી કક્ષાનો ડોક્ટર. મોટી મોણપરી સીટમાં ડોક્ટર ભરત ઝાલાવડિયા નામ છે, પોતે એમડી કક્ષાના ડોક્ટર છે. MBBS નહીં હો, એમડી. અને કોરોના કાળમાં આ બધા લોકોએ વિસ્તારમાં પોતે ક્યાંક ને ક્યાંક
આઇસોલેશન સેન્ટર ખોલી અને બધાએ સેવા કરેલી છે. આવા લોકોને ભાજપે ટિકિટ આપી છે. કિરીટભાઈ, આ ચૂંટણી ચાલી રહી છે, તાલુકા હોય, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય, કઈ એવી વાત છે કે એને જોઈને લોકો ભાજપને મત આપે? શા માટે લોકો ભાજપને મત આપે? તો શા માટે આપે? હું તમને જણાવું કે કઈ એવી વાત નથી કે ભાજપને મત શું કામે ન આપે. જેમ કે બાળક જન્મે ત્યારે હોસ્પિટલમાં જન્મ થાય તો સરકાર મફત સુવિધા આપે છે. જન્મ થયેલ બાળકને ઘરે પહોંચાડવાની વ્યવસ્થા ખિલખિલાટ દ્વારા સરકાર કરે છે. બાળકનું ભણતર થાય, એજ્યુકેશન, એની તમામ વ્યવસ્થા ગુજરાત સરકાર આપે છે. મધ્યાહન ભોજનની સ્કીમ મારફત જમવાની વ્યવસ્થા પણ સરકાર કરે છે. મોટું થાય બાળક 12મા પછી કોલેજમાં અભ્યાસ કરવા માટે સ્કોલરશીપ છે એ ગુજરાત સરકાર આપે છે. ત્યારબાદ ભરતી રોજગાર મેળા મારફત એને નોકરી મળી રહે એ માટેની ચિંતા સરકાર કરે છે. ઇવન દીકરી, વિશેષ કરીને દીકરીનો જન્મ થાય તો સરકાર વિશેષ ચિંતા કરે છે. કુંવરબાઈનું મામેરું હોય, આવી યોજનાઓ મારફત લગ્ન એના થઈ જાય ત્યાં સુધી સરકાર ચિંતા કરે છે. ખેડૂત છે તો એના બિયારણની સરકાર ચિંતા કરે છે. ખાતર ઉપર મોટી સબસિડી આપે છે. પોતાની જણસીનો ભાવ સારો મળી રહે એના માટે ટેકાની ખરીદી કરે છે. કુદરતી આફતો આવે તો એના માટે સહાય આપવાનું કામ ગુજરાત સરકાર કરે છે. એનું મેં તમને હમણાં ઉદાહરણ આપ્યું કે ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત આવડી મોટી સહાય ગુજરાત સરકારે આપી. ત્યારબાદ કોઈ બીમાર પડે તો 10 લાખ રૂપિયા સુધીની આયુષ્યમાન કાર્ડ મારફત સરકાર મદદ કરે છે. હવે એવા કેટલાય દાખલા છે અત્યારે એ આપણને ખબર ન હોય, ગામડામાં જઈએ તો ખબર પડે કે વ્યાજે પૈસા લેવા પડે, ઓપરેશન કરાવવું હોય દાદા દાદીનું, બા બાપુજીનું, અને બિચારા આખો જિંદગી વ્યાજમાં ઘસડાઈ જતા પહેલા. અને અત્યારે નરેન્દ્ર મોદી સાહેબને અને ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી બધા યાદ કરે કે મોદી સાહેબ હતા એટલે અમને આ કાર્ડ આપવામાં આવ્યું અને અમારા 10 લાખ રૂપિયા બચી ગયા અને મારા બાપાનો જીવ બચી ગયો. અને માણસ રિટાયર્ડ થાય, વૃદ્ધ પેન્શન યોજના, કિસાન સન્માન નિધિ યોજના, દર મહિને ખાતામાં પૈસા આવી જાય. પાક ધિરાણ છે તો 3% લેખે 3 લાખનું 0% લેખે પાક ધિરાણ સરકાર આપે છે. વધીને પશુ નિભાવવા માટે પણ 2 લાખ રૂપિયા 0% એ ભારત સરકાર અને ગુજરાત સરકાર આપે છે. કિરીટભાઈ, અંતિમ સવાલ છે, તમને શું લાગી રહ્યું છે કે હવે ફરી તમે કહો છો જે રીતે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં ભાજપની સરકાર બને તો ક્યાં એવા કામો છે જે થશે જે વર્ષોથી કદાચ પડેલા હોય, જે એવા કામો હશે કદાચ બધા માટે આદર્શ બની જાય? આ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તો શું ગામડાનું પ્રતિનિધિત્વ અને ગામડા લેવલે નાના નાના કામો, દાખલા તરીકે આપણો પ્રતિનિધિ એવો હોવો જોઈએ કે કઈ સબસ્ટેશન બળી ગયું વાડીએ અથવા ગામમાં લાઇટ નથી તો તરત કોર્ડિનેશન કરી અને ફટાફટ કામ કરાવે. ગયા વખતે પણ જુનાગઢ જિલ્લામાં 30માંથી 24 સીટ ભારતીય જનતા પાર્ટીની જિલ્લા પંચાયતમાં આવી હતી અને તમામ તાલુકા પંચાયતમાં પણ ભાજપે બનાવી હતી. કેશોદ નગરપાલિકા પણ ભાજપની હતી અને આ વખતે પણ એ જ રેશિયો રહેવાનો છે. ખૂબ ખૂબ આભાર કિરીટભાઈ અમારી સાથે જોડાયા. તો આ કિરીટભાઈ પટેલ જે રીતે તેમણે વાત કરી છે કે સરકારની એવી અનેક યોજનાઓ છે કે જેને લઈને લોકો ભાજપને મત આપે છે.